वो कहते हैं ना कि स्त्रियां काम से आने के बाद भी काम पे लगती है 89.6 FM રેડિયો રાજકોટ તમે સાંભળી રહ્યા છો. દેવ્યાની છું તમારી સાથે. રાજકોટ આજે હું વાત કરી રહી છું એક એવી સ્ત્રી વિશે કે જેને પોતાના પેશનને પ્રોફેશન બનાવ્યું છે. ખૂબ બધું કામ કર્યા બાદ, ખૂબ બધા અનુભવ લીધા બાદ અત્યારે તે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. એની એવા વ્યક્તિ એટલે સ્નેહાબેન અઘેરા કે જેઓ એક ફેશન ડિઝાઇનર છે અને અત્યારે અનોખી બાઈ સ્નેહાના ટાઇટલથી ખૂબ સુંદર મજાનું એમણે એનું સ્ટાર્ટઅપ છે શરૂ કર્યું છે. આવો આજે એમની સાથે વાત કરીએ. હાય સ્નેહાબેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયો રાજકોટ પર. કેમ છો? હાય દેવ્યાની, હું એકદમ મજામાં છું. ફર્સ્ટ તો થેન્ક યુ સો મચ કે તમે તમારા શોનો મને હિસ્સો બનાવ્યો. જી વેલકમ. સ્નેહાબેન, આજે છે ને સૌથી પહેલા તો તમે મને એ કહો કે તમારી આ જર્ની છે એ કઈ રીતે શરૂઆત થઈ, આ અનોખી બાઈ સ્નેહા આ જે આખી જર્ની છે એના વિશે વાત કરો. મારી જર્ની વિશે વાત કરું તો હું એક મિડલ ફેમિલીમાંથી છું. મારી ફેમિલીમાં મમ્મી પપ્પા બે ભાઈ છે. હું અમદાવાદના પોળ વિસ્તારમાં હું રહેતી હતી. મેં મારું એજ્યુકેશન ન્યૂ એજ્યુકેશન હાઈ સ્કૂલ છે એમાંથી કમ્પ્લીટ કરેલું છે. આફ્ટર 10th પછી મેં એલડી એન્જિનિયરિંગ ગર્લ્સ પોલિટેકનિક કોલેજમાંથી મેં મારું ફેશન ડિઝાઇનિંગ કરેલું છે કમ્પ્લીટ. એ 3 વર્ષનો મારો કોર્સ હતો. દેવ્યાની, આપણી આ લાઈફ એક પાર્ટ રૂપી છે જે આપણો રોલ અલગ અલગ રીતે હોય છે. મારો સ્ટડીનો પાર્ટ ત્યાં પતી ગયો. હવે વાત કરીએ કે અત્યારે ઘણા બધા એવા ઘર છે કે જેમાં એવું માનવામાં આવે છે છોકરી ભણી લે એટલે એને પછી ઘરના કામ શીખવાડવામાં આવે છે કે એને જોબ કરવાની જરૂર નથી. તો મારા ફેમિલીમાં મારા મમ્મી પપ્પાની જે થિંક હતી એ અલગ હતી. મારા મમ્મીએ મને ઘરકામમાં મદદ કરી છે શીખવાડવામાં, અને મારા પપ્પાએ મારા શોખ અને મને જે જોબ કરવાનો શોખ હતો એમાં મને મદદ કરી છે. તો મારા મમ્મી પપ્પાનો એમાં ફૂલ સપોર્ટ રહ્યો છે કે હું આજે જોબમાં જે પણ શીખી છું તો એનાથી હું આગળ વધી શકી છું. મેં મારી જોબમાં અમદાવાદના ફેમસ એવા આસોપાલો, ઐશ્વર્યા, દીપકલા, કલાનિકેતન જેવા શોરૂમમાં હું કામ કરી ચૂકી છું. શોરૂમમાં ગુજરાતી પિક્ચરના એક્ટર્સ જેના મેં ગાર્મેન્ટ્સ રેડી કરેલા છે. હું મારા કામની સાથે સાથે હું મારા પર્સનલ ઓર્ડર્સ પણ લેતી હતી, જેમાં હું કોઈ ફંક્શન વાઇઝ થીમ રાખેલી હોય તો એ થીમના આખા ઓર્ડર્સ મેં કમ્પ્લીટ કરેલા છે. પ્લસ હું મારા એક્ઝિબિશન્સ પણ કરતી હતી, અને આ રીતે મારું આખું જોબની સાથે સાથે મેં મારું વર્ક કરેલું છે. એ પછી આપણા બધાની લાઈફમાં આવ્યો કોરોના. આફ્ટર કોરોના મારા મેરેજ થઈ ગયા, અને મેં મેરેજ પછી બી મારા કામને મૂક્યું નહોતું. મેં કન્ટિન્યુ અહીંયા પણ રાજકોટમાં આવીને જોબ કરી. પછી એક રિસ્પોન્સિબિલિટી આવી, જે માની રિસ્પોન્સિબિલિટી. હું અત્યારે મધર છું. મારી ડોટર છે 1.5 વર્ષની. તો મારી ડોટરને રાખતા રાખતા પણ મેં ઘરેથી સ્ટોક લાવીને મેં એ રીતે સેલિંગ કરેલું છે. અને હાલમાં હું અત્યારે મારું એક નાનકડું એવું સ્ટાર્ટઅપ કર્યું છે જેનું નામ મેં અનોખી બાઈ સ્નેહા કરીને રાખ્યું છે. ઓકે, આ ફેશન ડિઝાઇનિંગનો વિચાર કઈ રીતે આવ્યો? લાઈક આપણે નાના હોય તો ઘણા લોકોને આપણા આઈડિયલ સમજતા હોય કે એના વિચારોને આપણા જીવનની અંદર આપણે ઉતારતા હોય છે. તો આ ફેશન ડિઝાઇનિંગ કરવાનો તમને વિચાર કઈ રીતે આવ્યો? કોને તમે આઈડિયલ માન્યા હતા કે કઈ રીતે? મને પહેલેથી જ છે ને થિયરી બહુ જ ઓછું ગમતું. મને પહેલેથી આર્ટમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. હું તમારી સાથે મારો નાનકડો એક કિસ્સો છે જે શેર કરવા માંગીશ. હું જ્યારે નાની હતી ત્યારે મમ્મી પપ્પા બહાર જાય ને તો એમ કહેતી કે હું ઘરે રહીશ, તમે જઈ આવો. એટલે મમ્મી લોકો બહાર જાય એટલે એના કબાટમાંથી બધી જ સાડી હું બહાર કાઢીને હું અલગ અલગ સ્ટાઇલમાં પહેરતી હતી. પછી ઘરે આવી, નાના હોય એટલે સંકેલતા તો ફાવે નહીં, એટલે બધું એમ જ પડ્યું હોય. એટલે મમ્મીએ આવીને પૂછે કે આનું તે શું કર્યું હતું? એટલે હું એને કહેતી કે મમ્મી તમે તો રોજ એક જ સ્ટાઇલમાં પહેરો છો કપડાં, હું તો અલગ અલગ સ્ટાઇલમાં પહેરીને જોતી હતી કે સાડી કેવી લાગે છે. તો ત્યારથી મારા મમ્મી પપ્પાના મગજમાં એ કિસ્સો ફિટ થઈ ગયો હતો. પછી મારું આફ્ટર 10th પત્યું ત્યારે અમારા ઘરમાં ડિસ્કશન થયું. મારો ભાઈ છે એ તો ભણવામાં હોશિયાર જ છે, તો એનું ફિક્સ હતું કે આ તો આગળ ભણવામાં જ જશે. પણ સવાલ હતો મારો કે હું શું કરીશ. તો ત્યાં અમારા લોકોનું ડિસ્કશન થયું. ત્યારે મને આ મારા મમ્મી પપ્પાના મગજમાં આ વસ્તુ ફિટ હતી કે આને કપડાની લાઈનમાં
આગળ મોકલવી જોઈએ, આર્ટમાં મોકલવી જોઈએ. કેમ કે હું પહેલેથી મહેંદીનું, ડ્રોઈંગનું એ રીતે મને ક્રિએટિવિટી વધારે ગમે છે. તો એ ધ્યાનમાં લઈને મેં મારું ફેશન ડિઝાઇનિંગનું સ્ટાર્ટ કર્યું. ઓકે, અત્યારે જે તમે સ્ટાર્ટઅપ કર્યું છે અનોખી બાય સ્નેહા, તો આ વિચાર કઈ રીતે આવ્યો? અનોખી બાય સ્નેહાનો વિચાર મને સૌથી પહેલાં જે આ નામ આપ્યું છે અનોખી, એ મારા હસબન્ડે આપેલું છે. અને જે સ્ટાર્ટઅપ કરવાનો વિચાર આવ્યો એમાં સૌથી મોટો સપોર્ટ મને એમનો જ છે કે તારામાં આટલી બધી એક ધગસ છે કામ કરવાની, તો આપણે એને એક નામ આપીએ. તો એ અનોખી બાય સ્નેહા નામ એમણે આપ્યું છે. અને મારું પહેલેથી એક ડ્રીમ છે કે મારે મારું ખુદનું કરવું છે, મારે મારી ડિઝાઇન્સ એ આગળ પહોંચાડવી છે. મેં અહીંયા આવીને જોબ સ્ટાર્ટ કરી, પણ જોબમાં મને એટલો ગ્રોથ ના દેખાયો કે મારો આમાં આગળ કંઈ ગ્રોથ છે વધારે. તો એ ધ્યાનમાં લઈને અમે બંને નક્કી કર્યું કે હવે આપણે આ સ્ટાર્ટ કરવું છે. ઓકે, તમે એક હાઉસ વાઇફ છો અને સાથે તમારા પેશનને પણ તમે સરસ રીતે ફોલો કરી રહ્યા છો. તો હાવ યુ કેન મેનેજ કે એક હાઉસ વાઇફ હોય તો ઘરની એટલી બધી રિસ્પોન્સિબિલિટી હોય, અને સાથે જ તમે જે સ્ટાર્ટઅપ કર્યું છે તો ત્યાં પણ તમને એટલા બધા ઓર્ડર્સ આવતા હોય, તો હાવ યુ કેન મેનેજ આ તમારી જે વર્ક લાઈફ છે અને હાઉસ વાઇફ વાળી લાઈફ છે એને? મેનેજ કરવામાં હું સવારે ઉઠું છું ત્યારથી મારી ડોટર જ્યારે પણ સૂતી હોય છે ત્યારે હું મારું વર્ક કરું છું. તો ત્યારે જ્યારે મારી ડોટર સૂતી હોય ત્યારે એક સપોર્ટની રીતે જે મને મળે છે એ મારા મધર ઇન લો છે. જેમ કહે છે કે મારી ડોટરનું નામ પરી છે, તો એ સૂતી છે તો તમે તમારું વર્ક કરી લો. ત્યાં મને એક ફેમિલી સપોર્ટ મળે છે. એ પછી હું બપોરે પણ જ્યારે મારી ડોટર સૂતી હોય ત્યારે હું મારું વર્ક કરું છું. અને રાતે જ્યારે અમે લોકો ફ્રી થઈ જઈએ ત્યારે 9 વાગ્યાથી લઈને 12, 12:30, 1 વાગ્યા સુધી, જ્યાં સુધી મારી ડોટર રહે ત્યાં સુધી હું વર્ક કરું છું. અને ત્યારે મારા મધર ઇન લો, ફાધર ઇન લો અને મારા હસબન્ડ ત્રણેય બહુ જ મદદ કરે છે મારી ડોટરને રાખવામાં, અને હું એ રીતે મારું કામ કમ્પ્લીટ કરી શકું છું. ઓકે સ્નેહાબેન, તમે અનોખી બાઈ સ્નેહા કરીને સ્ટાર્ટઅપ તો સરસ મજાનું કર્યું છે, પણ હવે તમે ભવિષ્યમાં અનોખી બાઈ સ્નેહાને કયા સ્થાન પર જોવા માંગો છો? આગળ તમારા સપના અનોખી બાઈ સ્નેહાને લઈને શું છે? મારા સપનાની વાત કરું તો આજે જ્યારે મેં લાઈન લીધી હતી જે ફેશન ડિઝાઇનરની, ત્યારથી જ મને એ શોખ હતો કે મારા બનાવેલા આઉટફિટ હું લોકો સુધી પહોંચાડું. તો મારું સૌથી મોટું સપનું તો એ જ છે કે મારું બ્યુટિક થાય પોતાનું, અને જેટલું બની શકે એટલા મારા આઉટફિટ હું લોકો સુધી પહોંચાડું, અને આખા રાજકોટમાં મારું એ નામ થાય. એક પણ વ્યક્તિને એવું ના બને કે હા આ જગ્યાએ મારું બ્યુટિક છે. જો કોઈ બોલે કે અનોખી બાઈ સ્નેહા તમે સાંભળેલું છે, તો સામેવાળા ના વ્યક્તિના મોઢે આવે કે યસ મેં આ નામ સાંભળ્યું છે. અને સાથે મારી બીજી ઈચ્છા એવી પણ છે કે ફેશન શો થતો હોય છે એમાં મારા આઉટફિટ શોકેટ થાય, અને મોડલની બાજુમાં એઝ અ ડિઝાઇનર હું રેમ્પ વોક કરું. આ મારું સપનું છે. ઓકે, અત્યારે ઘણી બધી સ્ત્રીઓ એવી છે, આમ તો આપણો આખો ભારત દેશ અત્યારે આગળ વધી ગયો છે, એટલે તેમ છતાંય ક્યાંક ક્યાંક એવા પરિવારો છે, ક્યાંક ક્યાંક એવા ઘર છે કે જેની અંદર આપણને એવું જોવા મળે છે કે ત્યાં સ્ત્રીઓને પોતાનું પેશન છે કે પ્રોફેશન છે કે એ લાઈનની અંદર આગળ નથી જવા દેતા, કે ભાઈ દીકરી તો મોટી થઈ ગઈ, હવે બસ એને સાસરે જવાનું ને કામ કરવાનું, રસોડું સંભાળવાનું. પણ રસોડાની બહાર પણ એક દુનિયા છે. એ દુનિયા વિશે ઘણા લોકો, ઘણા પરિવારો છે એ નથી સમજતા. તો એ પરિવારોને, ઘરને કે સ્ત્રીઓને તમે શું કહેશો? હું આજે સ્ત્રીઓને એટલું કહેવા માંગીશ, જો પરિવારની વાત આવે તો આજે દરેક વ્યક્તિના શોખ, દરેક વ્યક્તિના પેશન્સ અને એ અલગ અલગ હોય છે. અમુક સ્ત્રી એ રીતે હોય છે કે આજે ભણી લીધું, મેરેજ કરી લીધા, હવે એ હેપી છે કે હું મારા ઘરમાં બેસીને મારો પરિવાર સંભાળું, બસ. અમુક લેડીઝો એ રીતે હોય છે. પણ ખરેખર જો કોઈ લેડીઝને મનથી ધગસ છે, એણે બચપનથી જ મારી જેમ ડ્રીમ જોયા હોય કે મારે આગળ જઈને કંઈક કરવું છે, તો એ લેડીઝો જો મેરેજ પછી એના સપના દબાઈ દેતી હોય તો એ વસ્તુ ત્યાં ખોટી છે. પોતાના પગ ઉપર એને ઊભા થવું જોઈએ. હું તમને એક લેડીઝનો, મારા જ મમ્મી છે જેનો હું તમને ઉદાહરણ આપવા માંગીશ.
મારા મમ્મી ગામડામાંથી મોટા થયા છે અને એમના મેરેજ પછી અમદાવાદમાં થયા. અત્યારે મારા મમ્મી ઘર પણ સંભાળે છે અને ગૃહ ઉદ્યોગ ચલાવે છે ઘરેથી. તો મેં પહેલેથી મારા મમ્મીને સ્ટ્રગલ કરતા જોયેલા છે. તો એમાંથી મને ઘણી પ્રેરણા મળી છે કે આજે જો એ ઘર બી સંભાળી શકે છે અને પોતાનો બિઝનેસ પણ સંભાળે છે તો હું પણ એ વસ્તુ કરી શકું છું. અને આજે સેમ વસ્તુ મારી પણ ડોટર છે તો કાલ સવારે એ મને પણ જોશે કે મારી પણ મમ્મી આ રીતે કરે છે તો એ મારામાંથી પણ કંઈક પ્રેરણા લઈ શકશે. તો આ જ રીતે સેમ. અને બીજું એક વસ્તુ કહેવા માંગીશ કે આજે હું તમારી જોડે અહીંયા બેઠી છું. મારા બેકમાં આજે મારા મધર ઇન લો છે, મારા કાકીજી છે. તો એ ઘરના લેડીઝ છે. ભલે એ ક્યાંય બહાર નથી જતા પણ એ ઘરે બેસીને બી આજે મારા ડોટરને સાચવે છે, ઘરના કામ કરે છે. તો હું આજે બહારનું કામ કરી શકું છું. તો મહત્વ બંને લેડીઝોનું છે કે ઘરે બેસીને બી જે કરે છે એ લેડીઝ પણ એટલું જ મહત્વ ધરાવે છે અને જે બહાર રહીને બી કામ કરે એ લેડીઝ પણ એટલું મહત્વ ધરાવે છે. પણ સવાલ એ છે કે તમારા ખુદના સપના જો હોય કે મારે આ વસ્તુ પૂરી કરવી જ છે તો તમારે મેરેજ પછી એવી રીતના પોતાના સપના મારીને જીવાય નહીં. તમારે પોતાના પગ ઉપર ઊભા રહીને પોતાની એક ઓળખ બનાવવી જોઈએ. અને દરેક સ્ત્રીએ એક વાર તો એ હિંમત કરવી જ જોઈએ, કોશિશ કરવી જોઈએ. કેમ કે કહેવાય છે ને કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. તો એકવાર કોશિશ જરૂર કરવી જોઈએ કે પોતાના સપના પૂરા કરી શકે. થેન્ક યુ સો મચ સ્નેહાબેન. અને આ હતી આજની ખાસ મુલાકાત સ્નેહાબેન અઘેરા કે જેમનું સરસ મજાનું સ્ટાર્ટઅપ છે અનોખી બાઈ સ્નેહા. એકવાર જરૂરથી તમે પણ વિઝિટ કરજો. થેન્ક યુ સો મચ.